ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભારત દેશના તમામ રાજ્યોમાં વારંવાર છેલ્ટીની ઘટના બની રહી છે। આજે ઓડિશા રાજ્યમાં જ્યારે તમે જોઈ શકશો કે ત્યાંના જ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીની છેલ્ટી કરવામાં આવી, શારીરિક અને માનસિક શોષણ કરીને એને વારંવાર હેરાન કરવામાં આવી। પ્રશાસને એની માંગ નહીં સુની અને વિદ્યાર્થીએ છેડે પોતાના પર પેટ્રોલ છડકી પોતાનો જીવન ગુમાવવાનો કદમ ઉઠાવ્યો। ત્યાં પણ ઓડિશા સરકારે હજુ કોઈ નિર્ણય આપ્યો નથી। તે અંગે આજે NSUI રોડ રસ્તા બંધ કરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે અને સરકારને ચીમકી આપી રહી છે કે તમારા 30 વર્ષના શાસનમાં આજે તમે મહિલાઓ સુરક્ષિતના વાદા કરો છો પણ વારંવાર રેપની ઘટના બની રહી છે અને મહિલાઓ અસુરક્ષિત રીતે સમાજમાં ફરી રહી છે। જનતા પાર્ટીનો NSUI દ્વારા વિરોધ પ્રદર્શન છે, કારણ કે જેવી રીતે દેશમાં તમે જોશો કે સ્થિતિ છે, બેટી બચાવો અને બેટી પઢાઓની જ્યારે વાતો કરતી હોય ત્યારે બેટી સેફ નથી। ઓડિશામાં જેવી રીતે આત્મદહન વિદ્યાર્થીને કર્યું છે તેના વિરોધમાં આજરોજ NSUI ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું।